રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આઝમને સૈયદ સાદાત જમાત ધોરાજી દ્વારા પોરબંદરના મૌલાના અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। પોરબંદર ખાતે જાહેર કાર્યક્રમ દરમિયાન આલે રસૂલ સૈયદ સાદાત જમાત અને તેમના પૂજનીય પૂર્વજો અંગે કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપને પગલે ધોરાજી શહેર અંજુમને સૈયદ સાદાત જમાત દ્વારા ધોરાજી શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી। અરજીમાં જણાવ્યા મુજબ ગત તારીખ 20/7/2026 રોજ પોરબંદરના મેમણવાડ વિસ્તારમાં આવેલા તાજુર સરિયા હોલ ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હામદાણી દ્વારા જાહેર મંચ પરથી આવેલા રસૂલ સૈયદ સાદાત જમાત અને પૂજનીય પૂર્વજો અંગે કથિત રીતે અપમાનજનક નિવેદનો કરવામાં આવ્યા હતા। અરજદારના જણાવ્યા અનુસાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ અબ્દુલ સ્ટાર રઝવી નામની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। આ મામલે ધોરાજી શહેરના અંજુમે સૈયદ સાદાત જમાતના હોદ્દેદારો અને સભ્યોની ભારતીય ન્યાય સંહિતા BNS 2023 સંબંધિત કલમો તેમજ માહિતી પ્રૌદ્યોગિક અધિનિયમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસને અરજી આપી છે। અરજદારો દ્વારા આરોપીઓ સામે FIR નોંધવા અને કથિત વાંધાજનક વિડીયો યુટ્યુબ પરથી દૂર કરવા અને સાયબર સેલ મારફતે ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે ધોરાજી શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ અરજદારોને ખાતરી આપી હતી કે રજૂઆતના આધારે સમગ્ર મામલે નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। JK સિંઘ સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। હું અનવર બુખારી ધોરાજી સાદાત જમાત ઉપર અમે અત્યારે અમારી લાગણી દુભાણી હોય જે ગત તારીખ 20/7/2026 રોજ જે કથિત મૌલાના અબ્દુલ સત્તાર હામદાણી દ્વારા અભદ્ર ભાષા વિરુદ્ધ ટિપ્પણીઓ અમારા વિરુદ્ધ ટિપ્પણીઓ કરેલ છે તમામ સૈયદ સાદાત જમાત ઉપર, જેની અમે વખોડી કાઢવા અને એની અંગે ફરિયાદ કરવા ધોરાજી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરવા આવેલ છે। અમારી માંગણી એ છે કે તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।